हेलो विद्यार्थी मित्रों नमस्कार। आज આપણે આગળ હવે જોશું નામાના હિસાબોની અંદર બરાબર। અત્યાર સુધી આપણે અભ્યાસ કરેલ મુદ્દાઓ ક્યાં ક્યાં હતા એની એક ચર્ચા કરી લઈ। સૌપ્રથમ આપણે હિસાબી પદ્ધતિના અર્થની વાત કરી। અર્થ સમજ્યા બાદ આપણે હિસાબી પદ્ધતિના લક્ષણોની ચર્ચા કરી હતી। ત્યારબાદ હિસાબી પ્રક્રિયા એટલે કે નોંધણી વર્ગીકરણ અર્થઘટન એની વાત કરી હતી બરાબર। ત્યાર પછી હિસાબી પદ્ધતિના હેતુ એટલે કે કયા હેતુઓસર હિસાબી પદ્ધતિ એટલે કે નામા પદ્ધતિની રચના થઈ તો કયા હેતુઓ માટેનો ઉપયોગ થાય છે એની વાત કરી। ત્યાર પછી હિસાબી પદ્ધતિના ફાયદા અને હિસાબી પદ્ધતિઓની મર્યાદાની વાત કરી। ત્યાર પછી હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે કે કળા અને છેલ્લે આપણે એવું થિયરી મુજબ નક્કી કર્યું કે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન અને કળા બંને છે। અને ત્યાર પછી આપણે હિસાબી માહિતીના જે ગુણાત્મક લક્ષણો જે 4 હતા વિશ્વાસપાત્રતા, સુસંગતતા, સમક્ષમતા અને અને તો એ આપણે 4 મુદ્દાઓની વાત કરી હતી બરાબર છે। તુલનાત્મકતા છેલ્લો મુદ્દો હતો બરાબર। તો અત્યાર સુધી આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરી હતી। હવે આપણે આગળ જોઈએ તો કે હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેની જરૂરિયાતો એટલે કે જે હિસાબી માહિતી એટલે કે જે નામા પદ્ધતિ મુજબ આપણે જે હિસાબો તૈયાર કરીએ છીએ તો કે તૈયાર કર્યા પછી પણ એના ઉપયોગકર્તાઓ કોણ કોણ છે અને એના માટેની શું જરૂરિયાત છે લોકોને એની વાત કરશું। તો કે સૌપ્રથમ સંચાલકો તો કે જે હિસાબો તૈયાર થાય છે એના માટે સંચાલકોને શા માટે ઉપયોગી છે તો કે એના આધારે ભૂતકાળના વર્ષોની આધારે સરખામણી કરી શકે અને પ્લસ નફો વધારો ઘટાડો થયો કે શું થયું એની માહિતી મેળવે અને આર્થિક સદ્ધરતાની પણ માહિતી મેળવી શકે। આ ઉપરાંત સંચાલકો પોતાની પણ કાર્યક્ષમતા કેવી છે એની પણ માહિતી હિસાબો પરથી મળે છે। એટલે આ રીતે પણ સંચાલકોની હિસાબી જે હિસાબો તૈયાર થાય છે એ ઉપયોગી સાબિત થાય છે। ત્યાર પછી શેર હોલ્ડર્સ સૌપ્રથમ હું તમને શેર હોલ્ડર્સ સમજાવી દઉં। શેર હોલ્ડર્સ એટલે એક એવા વ્યક્તિઓ એવો પક્ષકાર કે જે કંપનીની અંદર શેરમાં રોકાણ કરતા હોય એટલે કે જે શેરમાં રોકાણ કરેલું એટલે સાચા માલિકો જે તે કંપનીના છે એ આ શેર હોલ્ડરો છે અને શેર હોલ્ડરોમાંથી જ કોઈ પણ સંચાલકોની નિમણૂક થાય છે અથવા એ સિવાયની પણ વ્યક્તિ હોય કે જે શેર હોલ્ડરોની બહુમતીથી નિમાયેલી હોય। એટલે શેર હોલ્ડર જે છે એ કંપનીના સાચા માલિકો તો સ્વાભાવિક જ છે કે જે ધંધાની અંદર નફો થાય બરાબર એ નફામાં હિસ્સેદાર છે તો કે એને કેટલો નફો મળવા પાત્ર જે એને નફો મળવા પાત્ર જે છે એને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે। તો શેર હોલ્ડરો માટે એ હિસાબો એટલા માટે મહત્વના છે કે દર વર્ષે એના ડિવિડન્ડનો દર કેવો જળવાયેલો રહેશે એક આ અને બીજું કે પોતે જે પોતાની મૂડીનું રોકાણ કરેલું છે એ મૂડીનું રોકાણની સલામતી કેટલી છે એ પણ જાણવા માટે હિસાબો ઉપયોગી સાબિત થતા હોય। એટલે શેર હોલ્ડરો માટે બે રીતે એક ડિવિડન્ડ દર જાણવા માટે અને બીજું પોતાની મૂડીની સલામતી જાણવા માટે। ત્યાર પછી છે કર્મચારીઓ। હવે ધંધા કે કોઈ પણ એકમ કંપની જે છે બરાબર એનું અગત્યનું એક પાસું કર્મચારીઓ છે। તો આ જે કર્મચારીઓ છે તો કે એના માટે હિસાબો કેવી રીતે ઉપયોગી સાબિત થાય એનો ઉપયોગ કઈ રીતે કરે એની જરૂરિયાતો શું છે તો કે કર્મચારીઓ જે છે પગાર મેળવતા વ્યક્તિઓ છે તો સ્વાભાવિક જ છે કે જો કંપનીના નફામાં વધારો થશે તો એના પગારમાં પણ વધારો થશે અને એ સિવાયની અન્ય સવલતો ભથ્થાઓ કે જે એને મળવા પાત્ર થતા હોય એમાં પણ વધારો થાય છે। તો સ્વાભાવિક જ છે કે હિસાબો જોવાથી ખ્યાલ આવે કે જો કંપનીના નફામાં વધારો થાય છે તો તેને પગારમાં પણ વધારો થશે તેની સવલતોમાં વધારો થશે અને તેના જે તે અન્ય બીજા ભથ્થા મળવા પાત્ર છે એમાં પણ વધારો થાય। તો કર્મચારીઓને હિસાબો આ રીતે ઉપયોગી સાબિત થાય છે। ત્યાર પછી ચોથું છે લેણદારો। લેણદાર એટલે લેણદાર બે રીતે ધંધામાં હોય એક જેમની પાસેથી આપણે ઉધાર માલ ખરીદેલો છે તે કોણે તો કે આપણે ખરીદેલો છે। કેવો માલ ખરીદ્યો તો કે ઉધાર ખરીદેલો તો ઈ સામેવાળો વેપારી જે છે એ આપણો લેણદાર છે ને આપણે એના દેવાદાર છીએ। અને બીજું કે જેમની પાસેથી આપણે ઉછીના નાણાં લીધેલા છે તો ઈ વ્યક્તિ પણ લેણદાર છે।
તો સ્વાભાવિક જ છે કે હિસાબો લેણદારો માટે કેવી રીતે ઉપયોગી સાબિત થાય, તો કે લેણદારો એટલે કે વેપારીઓ જે છે, જ્યારે આપણે માલ ઉછીનો આપવો હોય તો આપણા હિસાબો જોઈને પણ આપી શકે કે કેવી નફાકારકતા છે એ જોઈને પણ આપણે આપતા હોય છે. અને એ સિવાય કે અન્ય લેણદારોને એ નાણાં કેવી રીતના ચૂકવે છે, એનો દર કેવો છે ચૂકવવાનો, એ જોઈને પણ લેણદારો કે અન્ય વેપારીઓ છે એ આપણે માલ કે નાણાં ઉછીના આપી શકતા હોય છે. તો આ રીતે લેણદારો માટે પણ હિસાબી માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એ સિવાય પાંચમું છે સંભવિત શેર હોલ્ડર. અહીંયા મેં તમને શેર હોલ્ડરોની વાત કરી હતી, પણ આ જે શેર હોલ્ડરો છે સંભવિત એટલે કે આવનારા ભવિષ્યની અંદર આ લોકો એટલે કે જે રોકાણકારો છે એ રોકાણકારો ધંધાની અંદર પોતાનું મૂડીનું રોકાણ કરવા માંગતા હોય. હવે જે સંભવિત છે તો સ્વાભાવિક છે કે હિસાબોને જોઈ અને ચેક કરી અને નફાકારકતા અને સદ્ધરતા જોઈ ત્યારબાદ જ કંપનીમાં પોતાનું અમૂલ્ય મૂડીનું રોકાણ કરતા હોય છે. તો સ્વાભાવિક જ છે કે સંભવિત શેર હોલ્ડર માટે પણ હિસાબી માહિતી ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછી છે વેરા અધિકારી. તો કે ધંધાની અંદર જે નફો થાય છે તે વર્ષને અંતે આપણે વેરા ચૂકવવાના થતા હોય છે. હવે આ હિસાબો સચોટ માહિતી પૂરી પાડતા સત્યતા ઉપર બનેલા હોય તો સ્વાભાવિક જ છે કે વેરા અધિકારીઓ માટે એટલી કામગીરી ઓછી રહે છે. અને બીજું એ કે કેટલો વેરો ભરવાનો થાય છે એ હિસાબોમાં રહેલા નફા પરથી પણ નક્કી કરી શકાય છે. તો વેરા અધિકારીઓ માટે પણ હિસાબી માહિતી ઉપયોગી સાબિત થાય. તમારે જ્યારે આપણે ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરા વિભાગની અંદર જ્યારે આપણે વેરો ભરવાનો થતો હોય ત્યારે જે તે વર્ષના હિસાબો પણ રજૂ કરવાના થતા હોય છે. અને એ હિસાબો કેવા હોય તો કે ઓડિટ થયેલા હિસાબો હોય, કારણ કે ઓડિટ કરેલા હિસાબો હોય તો જ વેરા અધિકારીઓને માન્ય રાખે. ઓડિટ એટલે કે હિસાબો સાચા લખાયેલા છે કે કેમ, નિયમ મુજબ લખાયેલા છે કે કેમ, એ ચેક કર્યા બાદના હિસાબો હોય કે જેને વેરા અધિકારીઓ એટલે કે આવકવેરા વિભાગ આપણો જે છે એ માન્ય રાખતો હોય છે. તો છઠ્ઠી વિગત આપણે આ વાત કરી. ત્યારબાદ સાતમી વિગત ગ્રાહકો. કોઈ પણ ધંધાકીય એકમનું સૌથી અગત્યનું પાસું હોય તો ગ્રાહકો છે, કારણ કે ગ્રાહકો એક એવા વ્યક્તિઓ છે કે જે કંપની કે ધંધાની બનેલી વસ્તુ એટલે કે પ્રોડક્ટ જે છે એ ખરીદનારા લોકો છે અને જેના પાસેથી જ આ કંપનીને નફો મળવા પાત્ર થતો હોય. તો ગ્રાહકો પણ એવું ઈચ્છે છે કે કંપની જે છે એ ક્વોલિટી બેઝ વસ્તુ વેચે અને બીજું જો સારો નફો કરતી હોય તો ઓછી કિંમતમાં પણ વેચે અથવા તો અન્ય કોઈ પણ લાભ પણ આપે. તો એ માટે પણ ગ્રાહકો ને માટે હિસાબી માહિતી ઉપયોગી સાબિત થતી હોય છે. ત્યાર પછી છે વિદેશી ઉદ્યોગ સાહસિકો. કોઈ પણ ધંધાકીય એકમ છે અથવા તો કોઈ પણ ઉદ્યોગ વિભાગ છે અથવા તો કોઈ પણ દેશનું જો અગત્યનું પાસું કહી શકાય તો ઉદ્યોગ સાહસિકો છે કે જે ઉદ્યોગોની અંદર રોકાણ કરતા હોય, પણ એમાં સૌથી અગત્યનું હોય તો કે વિદેશીઓ. દેશના જે ઉદ્યોગ સાહસિકો છે એ તો ઉદ્યોગોની અંદર રોકાણ કરતા હોય, પણ વિદેશી જે ઉદ્યોગ સાહસિકો છે કે જે આપણી કંપની છે કે આપણો ધંધો છે એમાં રોકાણ કરવા માટે તૈયાર થાય, પણ એ ક્યારે તો કે જે હિસાબી માહિતી છે એને ચેક કરી એની નફાકારકતા અને સદ્ધરતા જોઈ અને વિદેશી ઉદ્યોગ સાહસિકો અથવા તો વિદેશી રોકાણકારો છે એ કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષતા હોય છે. જેમ અત્યારે ભારતની અંદર આપણે ઘણી બધી કંપનીઓ એવી છે કે જેમાં વિદેશી ઉદ્યોગ સાહસિકો છે એનું અગત્યનું રોકાણ કરતા હોય. આપણે ગુજરાતની અંદર જે કચ્છ કાર્નિવલ યોજાય છે નરેન્દ્ર મોદી દ્વારા જેવું યોજાતો, બરાબર, તો એની પાછળનો હેતુ શું હતો કે વિદેશી ઉદ્યોગ સાહસિકો છે, વિદેશી રોકાણકારો છે એને આકર્ષવા માટેનું હતું, બરાબર. તો એના આધારે પણ એ હિસાબી માહિતી એના ઉપયોગી સાબિત થતી હોય છે. ત્યાર પછી નિયમનકારી સંસ્થાઓ. તો કે હિસાબી માહિતીમાં એને જરૂરિયાત શું હોય તો કે નિયમનકારી સંસ્થાઓ એટલે કે જે ધંધો જે સ્થાપના થયેલી છે કે કોઈ કંપનીની સ્થાપના થયેલી એની ઉપર કંટ્રોલ કરનારી સંસ્થાઓ એવી કઈ કઈ છે તો કે એક છે સેબી અને બીજી ઇરડા. સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેનું ફૂલ ફોર્મ છે આ પાકું કરી લેજો. અને ઇરડા એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હવે આ બંને સંસ્થાઓ શું કાર્ય કરે છે તો કે જે તે કંપની કે ધંધો જે સ્થપાયેલા છે એ હેતુ વિરુદ્ધના કાર્ય ન કરે અથવા તો જે કાયદેસર નિયમ મુજબ એ લોકોએ જે ગાઈડલાઇન્સ બહાર પાડેલી છે એટલે કે માર્ગદર્શિકા જે બહાર પાડેલી એ માર્ગદર્શિકા મુજબ જે તે કંપની કે પેઢી અથવા તો કોઈ પણ ઉદ્યોગ છે એ યોગ્ય રીતે કામ કરે એ જોવાનું કામ આ નિયમનકારી સંસ્થાઓનું છે. અને જે નિયમો મુજબ જે તે હિસાબો તૈયાર થાય છે
એ જોવાનું કામ પણ નિયમનકારી સંસ્થાઓનું છે. ત્યાર પછી વ્યવસાયી સંસ્થાઓ. તો કે તમને આમાં માહિતી આપેલી છે કે દેશમાં 1949 થી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા કાર્યરત છે વ્યવસાયી સંસ્થાઓ માટેની. એક બીજી છે ICSI અને એક ICAI. આ જે છે હિસાબો અંગેની જરૂરી સૂચનો આપે છે. આ જે મેં તમને પહેલી વાત કરી તો કે એ પણ વ્યવસાયી સંસ્થાઓ માટે જે કંઈ પણ હિસાબોને લગતી જે કંઈ પણ માર્ગદર્શન આપવાનું થતું હોય, જે તે નિયમો અંગે માર્ગદર્શન આપવાનું થતું હોય એ એમાં કાર્યરત છે. અને એ સિવાય આ બીજી બે સંસ્થાઓ છે એ પણ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડે છે કે ભાઈ કેવી રીતના હિસાબો તૈયાર કરવા, કોઈ નવા ફેરફાર આવ્યા હોય તો ફેરફારને કેવી રીતના અનુલક્ષીને હિસાબો તૈયાર કરવા એની માહિતીઓ વ્યવસાયી સંસ્થાઓ આપતી હોય છે. એટલે એમ પણ હિસાબી માહિતીમાં ઉપયોગકર્તાઓમાં વ્યવસાયી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી સંશોધકો અને વિશ્લેષકો. તો કે આ લોકોને શું કાર્ય હોય છે તો કે ક્રેડિટ રેટિંગ નક્કી કરતી હોય છે. એટલે કે ક્રેડિટ રેટિંગ કરવું એટલે કે તો કે આ લોકો જે તે ઉદ્યોગો છે કે કંપનીઓ છે એનું સંશોધન કરતા હોય, એનું વિશ્લેષણ કરતા હોય છે કે કઈ કંપની છે એ અત્યારે આગળ પડતી છે. તમે છાપાની અંદર અવારનવાર જોતા હશો તો કે ટોપ 10 કંપનીઓ શેર બજારની દ્રષ્ટિએ ટોપ 10 કંપનીઓના લિસ્ટ બહાર પડતા હોય. તો કેવી રીતના બહાર પડતા હોય તો કે જે તે ઉદ્યોગ ધંધાનો વિશ્લેષણ કરી, એનો અભ્યાસ કરી અને એના આધારે જે તે નફાકારકતાના આધારે એ જે તે કંપનીને રેટિંગ આપતા. રેટિંગ એટલે ક્રમ આપવો, બરાબર. ક્રેડિટ શબ્દ એટલે કે શાખ પ્રતિષ્ઠા, રેટિંગ એટલે ક્રમ આપવો, એટલે કે એની શાખ પ્રતિષ્ઠા જે તે માર્કેટની અંદર કેવી છે એના આધારે એને ક્રેડિટ રેટિંગ આપવામાં આવે છે. આ ક્રેડિટ રેટિંગ આપતી એજન્સીઓ છે એક ક્રિસિલ છે અને એક ઇસરા છે, બરાબર. આ બે સંસ્થાઓ છે જે કાર્યરત છે. એ સિવાય સરકાર. તો કે સરકારને હિસાબો કઈ રીતના ઉપયોગી થાય તો કે ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. પહેલું છે કે ભાઈ જે તે કંપની કે પેઢી છે એ સરકારને કરવેરા ચૂકવતી હોય છે, તો એ કાયદેસર ચૂકવે છે કે કેમ એના માટે પણ હિસાબી માહિતી સરકારને ઉપયોગી છે. એ સિવાય જે તે કંપની કે પેઢીની પણ એક ચોક્કસ જવાબદારી હોય છે કે જ્યારે સમાજની અંદર એ કામ કરતી હોય તો તે જે તે સામાજિક કાર્ય કરે છે કે કેમ, અથવા તો સમાજમાં એનો ફાળો કેવો છે એ પણ જો સરકાર માહિતી માંગતી હોય છે અને એના આધારે પણ જે તે નિર્ણયો છે એ સરકાર લેતી હોય છે. અને જો કોઈ પણ સંસ્થા કે કંપની છે એ સમાજ માટે સારું કાર્ય કરતી હોય તો એને પ્રમાણપત્ર કે ઇનામ આપીને બિરદાવતી પણ હોય છે. જેમ કે પ્રદૂષણની બાબતમાં હોય તો પ્રદૂષણની અંદર માનો ઓછું પ્રદૂષણ કરતી હોય તો સરકાર દ્વારા, જે તે કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા જે તે કંપની કે પેઢીને એને સન્માનિત કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે પણ હિસાબી માહિતીની ઉપયોગિતા ઘણી બધી રહેલી છે. આના બધા જે પક્ષકારો છે એ પક્ષકારોને પણ હિસાબી માહિતીની ઉપયોગિતા રહેલી છે. હવે આપણે છેલ્લે જે આ ત્રણની વાત કરી હતી થોડીક એની વિગતે આપણે વાત કરી, ટૂંકમાં વિગતે વાત કરશું. નિયમનકારી સંસ્થાઓ જે છે એમાં સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો કે આ સેબી એનું કાર્ય શું છે તો કે શેર બજાર પર નિયંત્રણ કરતી આ સંસ્થા છે કે શેર બજારની અંદર જે તે કંપનીની સ્થાપના થઈ તો એ જે તે કંપનીની સ્થાપના થયા બાદ એ શેર બજારની અંદર એનું લિસ્ટિંગ કરે. લિસ્ટિંગ કરવું એટલે નોંધણી કરવી. નોંધણી થયા બાદ જ જે તે કંપની છે એ પોતાના શેર બજારની અંદર વેચવા માટે મૂકી શકે છે. અને જે તે રોકાણકારો છે એ શેર ખરીદી અને શેરમાં જે તે કંપનીના શેરમાં રોકાણ કરતી હોય છે. તો એ આખા શેર બજાર ઉપર જે કંટ્રોલ કરે છે એ આ સંસ્થા છે સેબી છે. એ સિવાય બીજી છે ઈરડા છે, બરાબર, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એ પણ સેબી જેવું જ કાર્ય કરે છે. ત્યારબાદ વ્યવસાયી સંસ્થાઓની પણ આપણે વાત કરી હતી, બરાબર. જે અગાઉ વાત કરી હતી એ બંને આ સંસ્થાઓ. પહેલી વાત કરી હતી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા કે જે 1949 થી કાર્યરત છે આ વ્યવસાયી સંસ્થાઓની અંદર, કે જે હિસાબોને લગતી જે તે માર્ગદર્શિકા છે, માર્ગદર્શન આપતી સંસ્થા છે. એ સિવાય બીજી સંસ્થા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ સેક્રેટરી ઓફ ઇન્ડિયા અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. આ બંને સંસ્થાઓ છે એ હિસાબો અંગેની જે કાંઈ જરૂરી સૂચનો આપે. દાખલા તરીકે વેટ અમલમાં આવ્યો હતો તો વેટને લીધે હિસાબોની અંદર ક્યાં ક્યાં ફેરફાર આવે. હાલ વર્તમાનમાં જીએસટી અમલમાં છે તો કે એને લઈને હિસાબોની અંદર ક્યાં ક્યાં ફેરફારો થાય તો એ આ બધી સંસ્થાઓ નક્કી કરતી હોય છે.
અને જે કંઈ માર્ગદર્શન આપવાનું થતું હોય તો જે તે કંપની કે પેઢીઓ કે ઉદ્યોગો છે એને માર્ગદર્શન આપતી હોય છે. સંશોધકો અને વિશ્લેષકો, એટલે મેં તમને અગાઉ વાત કરી તેમ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ છે એ આ બંને એજન્સીઓ કામ કરે છે, બરાબર, કે જે તે કંપનીઓને ક્રેડિટ રેટિંગ એટલે શાખ પાત્રતા ક્રમ જેને કહેવામાં આવે તો એ ક્રમ આપવાનું કાર્ય, અથવા તો જેને આપણે કહીએ ટોપ 10 ટોપ 5 કંપની જેને આપણે નામ લેતા હોઈએ તો એ ક્રમ આપવાનું કાર્ય એ આ એજન્સીઓ કરતી હોય છે. અને જે તે પોતાના મેગેઝિનની અંદર બહાર પાડી અને જે તે ઉદ્યોગકર્તાઓ અથવા તો ઉદ્યોગ સાહસિકો અથવા તો જે તે દેશના નાગરિકોને એની જાણ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે વાત કરી, બરાબર, તો અહીંયા સુધીની આપણી જે વાત થઈ એ વાતથી આપણે હિસાબી પદ્ધતિ એટલે કે નામના અર્થના લક્ષણો, અર્થની વાત કરી, લક્ષણોની વાત કરી, એ સિવાયના ફાયદા મર્યાદા જુદી જુદી આપણે વાત કરી, એ સિવાયના ઉપયોગ કરતા પક્ષકારો કોણ છે, એના હેતુઓ શું છે, લોકોને એની જરૂરિયાત શું છે, જુદા જુદા પક્ષકારોને કેવી જરૂરિયાત છે, એને લગતી આપણે એટલે કે ટૂંકમાં કહું તો નામા અંગેની આપણે સંપૂર્ણ માહિતી આપણે પ્રાથમિક જે માહિતી હતી બધી મેળવી લીધી. હવે પછીના જે લેક્ચર આવશે તો કે એ લેક્ચરની અંદર આપણે શું આવશે તો કે હિસાબી પદ્ધતિ એટલે કે નામા પદ્ધતિની અંદર જે શબ્દોનો વપરાશ થાય છે, આપણે જે આપણા બોલીએ છીએ શબ્દો એ આપણા રૂટીન માતૃભાષાના શબ્દો હોય છે, બરાબર, પરંતુ હિસાબી પદ્ધતિની અંદર જે શબ્દોનો ઉપયોગ થાય છે એ શબ્દોનો અર્થ શું છે એની વાત કરશું, બરાબર. તો ઓકે, થેન્ક યુ વેરી મચ.